નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું જે લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ગુજરાતી વ્યાકરણમાં એક નવો ટોપિક જોવાના છીએ, સંજ્ઞા. આગલા ટોપિક આપણે ધ્વનિ શ્રેણી અને નિપાત જોઈ ગયા છીએ. આજે આપણે સંજ્ઞા વિશે જોવાના છીએ. ચાલો, તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. ચાલો, સંજ્ઞા. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ કે વાક્યમાં જેના વિશે કંઈ પણ કહેવાયું હોય તેને નામ કહે છે. આ નામને જ વ્યાકરણની ભાષામાં સંજ્ઞા કહે છે. ટૂંકમાં જે પદ, પ્રાણી, પદાર્થ, ગુણ, ભાવનાઓ કે સમૂહ કે ક્રિયા ઓળખવા માટે વપરાય તેને સંજ્ઞા કહે છે. હવે સંજ્ઞાના પ્રકાર જોઈએ તો આમ જોઈએ તો સંજ્ઞાના ઘણા બધા અલગ અલગ રીતે પ્રકારો પડે છે, જે નીચે મુજબ આપણે જોઈએ. જો આપણે વિકારી સંજ્ઞા અથવા અવિકારી સંજ્ઞા, મૂર્ત સંજ્ઞા, અમૂર્ત સંજ્ઞા અને સંજ્ઞાના મુખ્ય પ્રકારોની પછી આપણે ચર્ચા કરીશું. એમાં પેલું જોઈએ વિકારી સંજ્ઞા, કે જે સંજ્ઞામાં લિંગ કે વચન અનુસાર તેના રૂપમાં ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહે છે. આપણે ખાસ નોંધ જોઈ લઈએ કે વિકારી સંજ્ઞાના રૂપને ઓ, ઈ, ઉ, આ માંથી કોઈ પણ એક પ્રત્યય લગાડવાથી તેનું રૂપ બદલાય તેને વિકારી સંજ્ઞા કહેવાય છે. ચાલો, દાખલા તરીકે આપણે જોઈએ વાંદરો, તો વાંદરી ઈ પ્રત્યય લાગ્યો, ઘોડા ઘોડો ઓ પ્રત્યય લાગ્યો, પંખો તો પંખા આ પ્રત્યય લાગ્યો. એ જ રીતના કૂતરા તો કૂતરું ઉ પ્રત્યય લાગ્યો. બીજા ઉદાહરણો છે કાંચકો, પાંદડા, દીકરા, માણસ, ઠંડી, દિવસ, સસલું, ટમેટું, બકરું વગેરે. ચાલો, હવે આપણે જોઈએ બીજું અવિકારી સંજ્ઞા. અવિકારી સંજ્ઞામાં કે જે સંજ્ઞામાં લિંગ કે વચન અનુસાર તેના રૂપમાં ફેરફાર ન થાય તેને અવિકારી સંજ્ઞા કહે છે. આપણે વિકારી સંજ્ઞા જોઈ ગયા કે જે સંજ્ઞામાં લિંગ કે વચન અનુસાર તેના રૂપમાં ફેરફાર થાય તેને વિકારી સંજ્ઞા કહેવાય. તો તેનાથી ઉલટું કે જે સંજ્ઞામાં લિંગ કે વચન અનુસાર તેના રૂપમાં ફેરફાર ન થાય તેને અવિકારી સંજ્ઞા કહે છે. ખાસ નોંધ જોવાની છે કે ઉપર મુજબ ફેરફાર ન થાય. દાખલા તરીકે ખેતર હોય તો ખેતરા ન થાય, ખતરો હોય એવું ન થાય. રામ, હાથ, નદી, નિદ્રા, શનિ, રંભા, ભૂમિ, સૂર્ય, કાદવ, રાજ્ય, મહિલા, લીંબુ, ચીકુ વગેરે. ચાલો, હવે આપણે જોવાના છે મૂર્ત સંજ્ઞા. તો સૌપ્રથમ જે સંજ્ઞાને જોઈ એટલે કે જોઈ, ટચ કે અડી શકાય તેવી સંજ્ઞાઓને મૂર્ત સંજ્ઞાઓ કહેવાય છે. એટલે કે જે સંજ્ઞાને આપણે જોઈ કે ટચ કે અડી શકીએ એવી સંજ્ઞાને મૂર્ત સંજ્ઞા કહેવાય. ઉદાહરણો છે પેન, ગાય, ભેંસ, પર્વત, નદી, ઘઉં, ચોખા, ઘી, તેલ, ટપાલ, કમળ, પેન, ચોપડી, વાઘ, પેજ, પંખો વગેરે, પાંખો. ચાલો, હવે એ જ રીતના અમૂર્ત સંજ્ઞા જોઈએ તો એની વ્યાખ્યા શું થશે કે જે સંજ્ઞાને જોઈ, ટચ કે અડી ન શકાય પરંતુ ઇન્દ્રિયો દ્વારા માત્ર અનુભવી શકાય તેને અમૂર્ત સંજ્ઞા કહેવાય. એના આપણે ઉદાહરણો જોઈએ તો ઉદાહરણોમાં આપણે વાત કરીએ તો વિચાર, ક્રોધ, દુઃખી, મુશ્કેલી, પ્રેમ, દયા, માયા, જીવન, સેવા, ગુસ્સો, શક્તિ, બુદ્ધિ, તિરસ્કાર વગેરે. હવે આપણે સંજ્ઞાના જે મુખ્ય પ્રકારો છે એના વિશે ચર્ચા કરવાના છે. સંજ્ઞાના મુખ્ય 6 પ્રકારો છે. એનું સૂત્ર આપેલું છે કે જાદવ કી સભા. તો આપણે સૌપ્રથમ એમાં પહેલો પ્રકાર જોઈએ
કે જાતિવાચક સંજ્ઞા. એની વ્યાખ્યા છે કોઈ એક શબ્દ, આમ તમારે જાદવ કી સભા એમ યાદ રાખવો હોય તો તમે રાખી શકો કે જા એટલે જાતિવાચક, દ એટલે દ્રવ્યવાચક, પછી વ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા, પછી કી એટલે ક્રિયાવાચક સંજ્ઞા, અને સ એટલે સમૂહવાચક સંજ્ઞા, અને ભા એટલે ભાવવાચક સંજ્ઞા. એ રીતના. ચાલો જાતિવાચક જોઈએ. કોઈ શબ્દ, પ્રાણી, પદાર્થ કે વ્યક્તિની આખી જાતિ કે વર્ગનો નિર્દેશ કરે ત્યારે તેને જાતિવાચક સંજ્ઞા કહે છે. ચાલો આપણે એના ઉદાહરણો જોઈએ. સૌપ્રથમ નદી અથવા નદીઓ, રાજ્ય, રાજ્યો, ગાય, ગાયો, વૃક્ષ, વૃક્ષો, ફળ, વાર, શિક્ષક, પર્વત, ફૂલ, બાળક, પશુ, પક્ષી, સમુદ્ર, દીકરો, દીકરી, તળાવ, તારા, ટેબલ, કાકા, માસા, વિદ્યાર્થી, ખુરશી, ગામ, તાલુકો, જિલ્લો, સરપંચ, તપેલી, ઋતુ, બારણું, ચિત્ર, મકાન, દેશ, મનુષ્ય, હોડી, શાળા, માતા, હાથી, વાઘ, સિંહ, પંખી, રસ્તો, ગુરુ, વાર, વાહ, કૂતરો, સૈનિક, સ્ત્રી, મહિલા વગેરે. આ એના ઉદાહરણો છે. ચાલો આપણે ખાસ નોંધ જોવાની છે તો કે જાતિવાચક સંજ્ઞાના તમામ બહુવચનો પણ જાતિવાચક જ કહેવાય છે. બહુવચનથી સંજ્ઞામાં કશો ફેર પડતો નથી. જો ખાસ યાદ રાખજો, કાંઈ ફેરફાર થતો નથી. એક વચનમાંથી જે સંજ્ઞા હોય તે જ સંજ્ઞા બહુવચનમાં પણ રહેશે. હવે બીજો ટોપિક જોઈએ, દ્રવ્યવાચક સંજ્ઞા. કે જે સંજ્ઞાને ગણી ન શકાય. શું કીધું છે કે જે સંજ્ઞા હોય એને આપણે ગણી ન શકીએ, તેમાંથી અન્ય વસ્તુ બનાવી શકાય તેવી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞાને ગણી શકાતી નથી, પરંતુ તેનું વજન કરી શકાય છે. શું? જો તેનું વજન કરી શકાય છે અથવા માપ લઈ શકાય છે. એટલે કે તેને સંખ્યાવાચક વિશેષણ લાગુ પડતું નથી અથવા લગાડી શકતા નથી આપણે. આ સંજ્ઞા બહુવચનમાં પ્રયોજી શકાતી નથી. બહુવચનમાં આપણે આ દ્રવ્યવાચક છે એને આપણે પ્રયોજી શકીએ નહીં. દ્રવ્યવાચક સંજ્ઞામાં પ્રવાહી અને જથ્થો એમ બે વસ્તુ કે પદાર્થોના ઉદાહરણો આવે છે. સમજવાની સરળતા ખાતર આપણે ઉદાહરણોને વિભાજન કરીને અભ્યાસ કરીશું. એમાં સૌપ્રથમ આપણે જોઈએ પ્રવાહી સ્વરૂપના ઉદાહરણો. ચાલો, ખનિજ તેલ, એમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ડામર, નેફથા, પાણી, દૂધ, છાશ, ઘી, તેલ, શરબત, ઝેર, અમૃત, શાહી, લોહી, આંસુ, તેલ, રસ, લાવા, કાદવ, મધ, દહીં, માખણ વગેરે. ચાલો હવે જથ્થાના સ્વરૂપના જે ઉદાહરણો છે એ આપણે જોઈશું. તો એમાં કોનો સમાવેશ થશે? તો કે અનાજ. અનાજમાં ઘઉં, બાજરી, જવ, જુવાર, ડાંગર. કઠોળમાં મગ, મઠ, ચણા, વાલ. ધાતુઓ હીરા, મોતી, માણેક, સોનું, ચાંદી, જસત, શીશુ, પારો, લાકડું, કાપડ, રૂ, માટી, હવા, રેતી, ઈંટ, સિમેન્ટ, પથ્થર, ખાંડ, મીઠું, ચા, અબીલ, ગુલાલ, ગોળ, લોટ, લોખંડ, દોરડું. તો આ બધું છે એ જથ્થાના સ્વરૂપના ઉદાહરણો થઈ ગયા. ચાલો હવે ટૂંકમાં દ્રવ્યવાચક સંજ્ઞામાં તમામ પ્રવાહી વસ્તુઓ અને તમામ જથ્થો દર્શાવતી વસ્તુઓ કે પદાર્થોનો સમાવેશ થાય છે. ચાલો આપણે હવે ત્રીજું જોઈએ સંજ્ઞાનો પ્રકાર, વ્યક્તિવાચક. કોઈ શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, પ્રાણી કે પદાર્થ સૂચવતો હોય ત્યારે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય છે. આવી સંજ્ઞા દુનિયામાં એક જ હોય છે. શું કહે છે? આવી જે સંજ્ઞા હોય છે એ દુનિયામાં એક જ હોય. ઉદાહરણ જોઈએ હિમાલય. તો હિમાલય પર્વત છે એક જ હોય. રામાયણ એક, મહાભારત સૂર્ય, ચંદ્ર, તાજમહેલ, સોમવાર, જાન્યુઆરી, કારતક, કબીરવડ, દીઘડિયા, સોનલ, દેવ, રેખાબેન, ચાંપબાઈ માતા, રાજકોટ, એશિયા, ભારત, ગુજરાત, મોરબી, જન્માષ્ટમી, અમેરિકા, જાપાન, સરસ્વતી, ગંગા, બ્રહ્મપુત્ર, બાંગ્લાદેશ, નર્મદા, અમૂલ ડેરી, હળવદ, 26મી જાન્યુઆરી. તો આ બધા છે એ વ્યક્તિવાચકના ઉદાહરણો થઈ ગયા. ચાલો હવે આપણે જોવાના છે 4 નંબર, ક્રિયાવાચક સંજ્ઞા.
કે જે સંજ્ઞા ક્રિયા દર્શાવતી હોય અથવા ક્રિયા સૂચવતી હોય તેને ક્રિયાવાચક સંજ્ઞા કહેવાય. હવે આપણે એના ઉદાહરણો જોઈએ. તો સૌપ્રથમ રમત રમવી, રમવું, લેખ લખવું, દોડવું, દોડ, શોષણ, સ્મરણ, માંગણી, ભલામણી, વસૂલ, ચાલવું, ચાલ, મળ્યું, પડ્યું, બચત કરવી, દર્શન કરવા, તાંડવ કરવું, ભણતર, જમવું, દોડવું, નોંધ. કરવો, કરવી, કરવું, કરવા આ પ્રત્યય લગાડવાથી પણ બને છે. આ ક્રિયાવાચક આપણે સંજ્ઞા બનાવ્યું હોય તો કરવો, કરવું, કરવું, કરવા પ્રત્યય આપણે લગાડીએ તો આપણે બીજા એના ઉદાહરણો આપણે બનાવી શકીએ. હવે 5 નંબરનું છે સમૂહવાચક સંજ્ઞા. કોઈ પણ પદાર્થ, પ્રાણી નામના ઉચ્ચારણ કરતા હોય તેના આખા સમૂહનો બોધ થાય તેને સમૂહવાચક સંજ્ઞા કહે છે. આ સંજ્ઞા બહુવચન આવી ન શકે. આમાં છે આ સંજ્ઞામાં બહુવચન આવી શકે નહીં. આપણે ઉદાહરણ જોવા હોય તો વધારે જો ટોળું, ધણ, ભારો, સૈન્ય, મૂડી, ઝુંડ, પ્રજા, સંઘ, કાફલો, કુળ, કુટુંબ, પરિવાર, ઢગલો, સમાજ, પુષ્પગુચ્છ, મંડળી, સમુદાય, દેશ, સભા, મેળો, જનતા, લશ્કર, જૂથ, જંગલ, ટુકડી, ઝુમખું, ફોજ, ગણ, પંચ, પૂળો, સરઘસ, સમાજ, સમિતિ, કટક, હરોળ, રેલી, લૂમ, જૂથ, ગાંસડી, પૈસા, મેદની, હાર, જથ્થો, વર્ગ, વણઝાર, દળ, ભીડ, સરકાર વગેરે. ચાલો હવે આપણે છઠ્ઠો પ્રકાર જોઈએ જે ભાવવાચક છે. તો સૌપ્રથમ જે પદાર્થ જોઈ, સ્પર્શી કે અડી ન શકાય પરંતુ કેવળ તેનો અનુભવ કરી શકાય. શું આપણે જોઈ ન શકીએ, સ્પર્શ કે અડી ન શકીએ પરંતુ આપણે અનુભવ કરી શકીએ તેવા ગુણ, ક્રિયા કે ભાવ દર્શાવતી સંજ્ઞાને ભાવવાચક સંજ્ઞા કહે છે. આપણે ઉદાહરણો વધારે જોઈએ. તો આપણે સૌપ્રથમ વિચાર, અજ્ઞાન, મીઠાશ, સેવા, મૂક, વફાદારી, જીવન, મૃત્યુ, ગળપણ, પ્રેરણા, દરિદ્રતા, શરમ, આર્દ્રતા, ઠંડી, ગરમી, દયા, ક્રોધ, પ્રેમ, લાચારી, હેત, સૌંદર્ય, ચતુરાઈ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, ભલાઈ, કરુણા, પ્રમાણિક, ફરજ, અભિગમ, મુસાફરી, હોશિયાર, લડત, જીવન, વિનય, વિવેક, માયા, જાગૃતિ, વહેમ, હતાશા, સફળતા, નિષ્ફળતા, ન્યાય, તલ્લીન, આક્રોશ, નિંદા, અનુભવ, બીમારી, સત્ય, કારકિર્દી, વૈવિધ્ય, વૈધવ્ય, ચાહત, ભય, ડર, ભક્તિ, વ્યવસ્થા, મૂર્ખતા, કાળાશ, નિષ્ઠા, ધન્યતા, રિવાજ, રૂઢિ, વિચાર, વિનંતી, ઉછેર, લખાણ, બોલી, સમય, નિદ્રા, દિવસ, રાત, કિલોગ્રામ, આનંદ, મોજ, દુઃખ, ક્રોધ, ઠપકો, માન્યતા, પછી પરિવર્તન, વ્યવસ્થા, ભલાઈ, કરુણા, ધ્યાન, માંદગી, વિસ્મય, ગંભીર ને હૂંફ. ભાવવાચક સંજ્ઞા બનાવી પણ શકાય છે. તે વિશેષણ તથા બીજી સંજ્ઞાને અમુક પ્રત્યય લગાડવાથી તેના થોડાક ઉદાહરણો આપણે જોઈએ. આપણે ચાલો ઉદાહરણો જોઈએ. શબ્દ અને આ બાજુ ભાવવાચક સંજ્ઞા. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલો પ્રશ્ન, ભાવુક તો ભાવુકતા, મહેક તો મહેકવું, ગરીબ તો ગરીબાઈ, લલિત તો લાલિત્ય, ઊંડું તો ઊંડાઈ, મૃદુ તો મૃદુતા. ચાલો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. જો ચેનલ પર નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે અને વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી દેવાનો છે.